વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્ટરનેટ મેસેજિંગ એપ એટલે કે વોટ્સએપ કે જેના હજારો ભારતીય યુઝર્સ હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે. અનેક વોટ્સએપના એકાઉન્ટ જે છે તે બ્લોક થઈ ચૂક્યા છે અને અંડર રિવ્યુ પ્રોસેસમાં મૂકી દેવાયા છે, જેના કારણે 24 કલાક સુધી એ એપનો ઉપયોગ કોઈ નથી કરી શકતા. વોટ્સએપ ઓપન કરતા જ એક જ મેસેજ દેખાય છે કે તમારા એકાઉન્ટની સમીક્ષા એટલે કે રિવ્યુ કરવામાં આવી રહ્યું છે. તમારા એકાઉન્ટની એક્ટિવિટી અને ડિવાઇસની માહિતી કંપનીના નિયમ મુજબ છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. એકાઉન્ટ અચાનક બંધ થઈ જતા યુઝર્સે એક્સ પર પોતાની ભડાસ પણ કાઢી છે. યુઝર્સનું કહેવું છે કે કોઈ થર્ડ પાર્ટી એપ નહીં પરંતુ માત્ર ઓફિશિયલ વોટ્સએપ જ વાપરે છે. ધંધા, રોજગાર અને દૈનિક કામકાજ સંપૂર્ણપણે વોટ્સએપ પર આધારિત હોવાથી એકાઉન્ટ બ્લોક થવાથી તેમનું કામ પણ જે છે તે અટકી ગયું છે. જો તમારું પણ એકાઉન્ટ બ્લોક થઈ ગયું હોય તો તમારે પણ 24 કલાકની રિવ્યુ પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવાની રાહ જોવી પડશે. ત્યારબાદ તમારું વોટ્સએપ ફરી શરૂ થઈ શકે તેવી સંભાવના છે. વોટ્સએપ યુઝર્સ માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં હજારો ભારતીય યુઝર્સના વોટ્સએપ એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા. અચાનક એકાઉન્ટ અંડર રિવ્યુમાં જતા લોકોની મુશ્કેલી સતત વધી રહી છે. 24 કલાક સુધી વોટ્સએપ ઉપયોગમાં અડચણ જોવા મળી રહ્યું છે. સોમવારે સાંજથી યુઝર્સે ફરિયાદો શરૂ કરી હતી. વોટ્સએપ ખોલતા જ રિવ્યુ મેસેજ દેખાઈ રહ્યા છે. યુઝર્સને કોઈ પૂર્વ ચેતવણી વગર એકાઉન્ટ બ્લોક થયાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો. મેટા દ્વારા સતત સમીક્ષા પણ ચાલી રહી છે. મેટા એકાઉન્ટ બ્લોક મામલે સ્પષ્ટતા પણ આપી છે. દુરુપયોગ કરનારા સામે કાર્યવાહી કરાતી હોવાનો દાવો પણ કરવામાં આવ્યો. ભૂલથી બ્લોક થયેલા એકાઉન્ટ ઝડપથી અનબ્લોક કરવામાં આવશે તેવી માહિતી પણ મેટા દ્વારા આપવામાં આવી છે. વોટ્સએપ યુઝર્સને હાલ વોટ્સએપ માટે અનેક મુશ્કેલીઓ પણ જોવા મળી રહી છે. ભૂલથી બ્લોક થયેલા એકાઉન્ટ ઝડપથી અનબ્લોક કરવામાં આવશે તેવી વાત પણ મેટા દ્વારા રજૂ કરવામાં આવી છે. એકાઉન્ટ રિવ્યૂ બાદ જ ફરીથી ઉપયોગની મંજૂરી મળશે તેવું પણ મેટા દ્વારા જણાવવામાં આવ્યું છે. હજારો ભારતીય યુઝર્સના વોટ્સએપ એકાઉન્ટ બ્લોક થયેલા જોવા મળી રહ્યા છે. અચાનક એકાઉન્ટ અંડર રિવ્યુમાં જતા લોકોની મુશ્કેલી સતત વધી રહી છે. આપણી સાથે વધુ માહિતી માટે ભાવિક જોડાયેલા છે. ભાવિક, જે રીતે વોટ્સએપના યુઝર્સ માટે વોટ્સએપ એકાઉન્ટ બ્લોક થયેલા દેખાઈ રહ્યા છે, અચાનક એકાઉન્ટ અંડર રિવ્યુમાં જતા લોકોની સતત મુશ્કેલી થઈ રહી છે અને છેલ્લા 24 કલાકથી વોટ્સએપ ઉપયોગમાં વોટ્સએપ યુઝર્સને અડચણનો સામનો કરવો પડી રહ્યો છે, તો મેટાનું આ કોઈ નવું ફીચર હોઈ શકે કે પછી મેટા દ્વારા થયેલી કોઈ ભૂલ હોઈ શકે? શું હોઈ શકે? બિલકુલ થી જો વાત કરવામાં આવે તો વિશ્વની સૌથી લોકપ્રિય ઇન્ટરનેટ મેસેજિંગ એપ એટલે કે વોટ્સએપ કે જેના હજારો ભારતીય યુઝર્સ હાલ ભારે મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે સોમવારે લગભગ સાંજે 7 થી 8 વાગ્યાની આસપાસ અનેક વોટ્સએપના એકાઉન્ટ જે છે તે બ્લોક થઈ ચૂક્યા છે અને અંડર રિવ્યુ પ્રોસેસમાં મૂકી દેવાયા છે, જેના કારણે 24 કલાક સુધી એ એપનો ઉપયોગ કોઈ નથી કરી શકતા. સોશિયલ મીડિયા પર યુઝર દ્વારા અનેક સ્ક્રીનશોટ જે છે તે શેર કરવામાં આવ્યા છે, જેમાં વોટ્સએપ ઓપન કરતા જ એક જ મેસેજ દેખાય છે કે તમારા એકાઉન્ટની સમીક્ષા એટલે રિવ્યુ કરવામાં આવી રહ્યું છે. તમારા એકાઉન્ટની એક્ટિવિટી અને ડિવાઇસની માહિતી કંપનીના નિયમ મુજબ છે કે નહીં તેની તપાસ પણ કરવામાં આવી રહી છે. 24 કલાકની અંદર જવાબ આપવામાં આવશે. ખાસ કરીને વાત એ છે કે કંપનીએ આ અંગે પહેલા કોઈ પણ જાતની વોર્નિંગ નથી આપી. એકાઉન્ટ અચાનક બંધ થઈ જતા યુઝર્સે એક્સ પર પોતાની ભડાસ પણ કાઢી છે. યુઝર્સનું કહેવું છે કે કોઈ થર્ડ પાર્ટી એપ નહીં પરંતુ માત્ર ઓફિશિયલ વોટ્સએપ જ વાપરે છે. ધંધા, રોજગાર અને દૈનિક કામકાજ સંપૂર્ણપણે વોટ્સએપ પર આધારિત હોવાથી એકાઉન્ટ બ્લોક થવાથી તેમનું કામ પણ જે છે તે અટકી ગયું છે. જ્યારે આ અંગે વોટ્સએપના પ્રવક્તાનો સંપર્ક થયો ત્યારે એમણે એવું પણ જણાવ્યું કે અમે પ્લેટફોર્મનો દુરુપયોગ કરનારાઓ સામે લગાતાર કાર્યવાહી કરી રહ્યા છે. અન્ય યુઝર્સની સુરક્ષા માટે અમુક એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યા છે. જોકે ક્યારેય ભૂલથી નિર્દોષ યુઝર્સના એકાઉન્ટ પણ બ્લોક થઈ જાય છે, જે શક્ય એટલી ઝડપી અનબ્લોક એટલે કે ચાલુ કરી દેવામાં આવે છે. જો તમારું પણ એકાઉન્ટ બ્લોક થઈ ગયું હોય તો તમારે પણ 24 કલાકની રિવ્યુ પ્રક્રિયા જે છે તે પૂર્ણ કરવાની રાહ જોવી પડશે. ત્યારબાદ તમારું વોટ્સએપ ફરી શરૂ થઈ શકે તેવી સંભાવના છે, પરંતુ હાલ અઢળક એવા કિસ્સાઓ સામે આવ્યા છે અને એક્સ પર અઢળક લોકો જે વોટ્સએપ યુઝર છે એ લોકોએ સ્ક્રીનશોટ શેર કર્યા છે અને વોટ્સએપ પર લગાતાર વોટ્સએપને ટેગ કરીને કહી રહ્યા છે કે અમારા વોટ્સએપ બંધ થઈ ચૂક્યા છે, અમે તો એવું કોઈ કામ પણ નથી કર્યું, તો પછી અમારા વોટ્સએપ કેમ બંધ કરવામાં આવ્યા છે? પરંતુ જ્યારે વોટ્સએપ જે છે તેમણે પણ સ્પષ્ટતા કરી છે કે અમે પ્લેટફોર્મનો દુરુપયોગ જે લોકો કરી રહ્યા છે, એટલે કે વોટ્સએપનો જે દુરુપયોગ જે લોકો કરી રહ્યા છે એવા લોકોના એકાઉન્ટ બ્લોક કરવામાં આવી રહ્યા છે. સાથે સાથે
જે અસામાજિક તત્વો છે જે આ પ્રકારનું કોઈ વોટ્સએપમાં કામ કરતું હોય છે એના કારણે કેટલાક નિર્દોષ લોકોના વોટ્સએપ પણ બંધ થઈ ચૂક્યા છે, જેના કારણે જે નિર્દોષ લોકો છે તે ભડાસ કાઢી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારું વોટ્સએપ વહેલામાં વહેલી તકે ચાલુ કરી દેવામાં આવે. જો કે વોટ્સએપે સ્પષ્ટતા કરીને કહી દીધું છે કે જો તમે તમારા વોટ્સએપને એ અમારી ટર્મ એન્ડ કન્ડિશન પ્રમાણે જો ચાલતું હશે તો 24 કલાકના રિવ્યુ પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમારું વોટ્સએપ જે છે તે ફરીથી ચાલુ થઈ જશે. તે પ્રકારની વાત હાલ જાણવા મળી રહી છે. મયુરી. જી બિલકુલ, આભાર ભાવિક, જોડા બદલ અને માહિતી બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.